ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતો આ ખેલ માત્ર ખ્યાતિ પૂરતો જ નથી. સાવધાન, જો તમે દવાખાને જાઓ છો અને તમને કોઈ ડોક્ટર કે મેડિકલ સ્ટોર ધારક એમ કહે કે આ બીમારી માટે ફલાણા ડોક્ટરને બતાવો, એ સૌથી સારા છે, તો સાવધાન થઈ જજો. એ કોઈ મોટી ખ્યાતિ જેવી હોસ્પિટલનો એજન્ટ પણ હોઈ શકે છે, જેને દર્દી દીઠ કમિશન બાંધી આપ્યું હોય એમ પણ બને. ગુજરાતભરમાં દર્દના નામે કેવી રીતે ખિસ્સા ગરમ કરવા એના માટે મેડિકલ માફિયાઓ સક્રિય છે. ક્યારેક કોઈની કિડની કાઢી લેવાથી લઈને સરકારી યોજનાઓના નામે ગરીબ દર્દીઓના હૃદય ચીરી નાખવા સુધીના ખેલ ચાલે છે. માટે સાવધાન, જો તમારા કોઈ સ્વજનો બીમાર છે અને તમે કોઈ વધુ અભિપ્રાયો મેળવ્યા વગર જ મોંઘી દાટ અથવા તો 5 સ્ટાર હોટલ જેવી સુવિધા આપતી હોસ્પિટલના પગથિયા ચડી ગયા, તો તમારી સાથે પણ